અને ગોંડલની રાજનીતિ ફરી એક વખત ગરમાય છે। 1980ના દાયકા બાદથી ગોંડલ કે જે લોહિયાળ જંગ જોતું આવ્યું છે એ ગોંડલની રાજનીતિ અત્યારે ગરમાય છે। પાટીદાર અને ક્ષત્રિય આગેવાનો વચ્ચેના શાબ્દિક વાર પલટવારથી અલ્પેશ કથિરિયા કે જેમણે ગણેશ ગોંડલની ચેલેન્જ સ્વીકારી અને કેટલાક આગેવાનો સાથે તેઓ ગોંડલ પહોંચ્યા હતા, પરંતુ ત્યારબાદ એકબીજા પર શાબ્દિક વાર પલટવાર કરવામાં આવ્યા અને એના કારણે રાજનીતિ ફરી એક વખત ગરમાય છે। તેઓ કહી રહ્યા છે કે મારે કોઈ તડીપારના સર્ટિફિકેટની જરૂર નથી। વખતે જે નાપાસ થયેલા છે, પાસ તરીકે નાપાસ જે થયેલા છે એ લોકો ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા છે। મને ફરિયાદ કરીશ કે ગોંડલની અંદર ભાજપનો ખેસ પહેરેલો છે, ભાજપની અંદર જોડાયેલા છે અને ગોંડલની અંદર પાર્ટીનું વાતાવરણ બગાડે છે। આવું ફરિયાદ પાર્ટીની અંદર કરવાનો છે। હું બધાને મારી એક વિનંતી છે કે તમે ગોંડલને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે, પછી બેન શ્રી જીગીસાબેન હોય, અલ્પેશ હોય, એની આરે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો, તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો। તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે, એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે। એ વ્યક્તિ પોતે ચૂંટણી નથી લડી શકતા, એ અમારને સર્ટિફિકેટ આપવાની જરૂર નથી। પોતે ચૂંટણી લડવા માટે પણ કેપેબલ નથી, બીજા લોકોને ચૂંટણીઓ લડાવવી પડે છે। પહેલાં તો કુટુંબમાં નક્કી નથી થતું કોણ ચૂંટણી લડશે ને કઈ રીતે લડશે, એટલે એના સર્ટિફિકેટની અમારે જરૂર નથી। અમારે જાન જોડવી હશે તો જાન પર જોશું, અનવર બનવું હશે તો અનવર પણ બનશું અને જાડેરી જાન જોડીને જ્યારે આવવું હશે ત્યારે આવશું। એટલે ગોંડલના જે કહેવાતા તકવાદી માણસો છે એનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે ગોંડલને ખરેખર મિર્જાપુર સાબિત કરીને બતાવ્યું છે। જે રીતે તમે વાત કરતા હતા કે ગોંડલમાં સ્વાગત થશે, એનાથી પણ વિશેષ તમે હુમલો કરો છો, ગાડીઓના કાચ તોડો છો, રેલી રોકી રહ્યા છો, દર્શન નથી કરવા દેતા અને જે રીતે આખા ગોંડલને અંદર તમે જે ભય ફેલાવો છો એ ખરેખર સાબિત થયું આજે કે ગોંડલમાં મિર્જાપુર જેવી પરિસ્થિતિ। હું કંઈ કહેવા માંગતી નથી, વિરોધીઓનું કામ તો વિરોધ કરવાનું જ હોય છે, એમને બધાને છૂટ હોય છે, એ કર્યા રાખે, મનેથી કોઈ ફેર પડતો નથી। મારી ગોંડલની જનતાને એ લોકોના વિરોધથી કોઈ બી ફેર પડતો નથી અને ફેર પડશે પણ નહીં। લોક સમર્થન સ્વયંભૂ આવ્યું છે, આ સર ભગવતસિંહજીની ભૂમિ છે, આ ગોંડલની જનતા ધર્મપ્રિય જનતા છે, એ લોકોને કોઈએ એ લોકોને બોલાવ્યા નથી, એ લોકો પોતાની જાતે સ્વયંભૂ આવ્યા છે અને સ્વયંભૂ એમને લોકોને કરારો જવાબ આપવા પોતે તત્પર થયા છે। એ લોકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। પાટીદારો અમારા માટે વંદનીય છે, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। 30 વર્ષથી ગોંડલના પાટીદાર નહીં પણ 18 વરણના લોકો અમારી સાથે હંમેશા રહ્યા છે, એટલે દરેક વરણના 18 વરણના લોકો અત્યારે એકત્રિત થયા છે। એ સૌનો હું નતમસ્તક મારા પરિવાર વતી આભાર માનું છું। ગેરકાયદેસર કામોને જડમૂળથી નાબૂદ કરવાનું કામ માન્ય હર્ષભાઈના નેતૃત્વમાં ગૃહ વિભાગ કરી રહ્યો છે। એવા સંજોગોમાં આ ગોંડલની ઘટનામાં પણ કાયદાનું કામ કરે અને ઉભય પક્ષે કોઈપણ પ્રકારની એવી નિવેદન, એવી પ્રવૃત્તિ ન થાય જેથી કરીને ત્યાં શાંતિ સલામતી જોખવાય। ગોંડલ પણ ગુજરાતનો એક ભાગ છે અને કોઈપણ વ્યક્તિને ત્યાં જવાનો, ત્યાં ફરવાનો અથવા એની મુલાકાત લેવાનો અધિકાર છે। કોઈ વ્યક્તિ, કોઈ જૂથ કે કોઈ ટોળું એનો વિરોધ કરે, એને રોકવાનો પ્રયાસ થાય, એને હુમલો કરે, એની સખત નિંદા કરું છું અને જ્ઞાતિ જાતિ પંથ પ્રાંતિ ઉપર ઉઠીને ગુજરાતના નાગરિક તરીકે કોઈ પણ વ્યક્તિને ત્યાં જવાનો અધિકાર છે એ આપના માધ્યમથી ગોંડલના લોકોને પણ જણાવું છું। જનતા પાર્ટીના આગેવાનો વચ્ચેની આ લડાઈ છે અને આ બે આગેવાનો વચ્ચેની લડાઈમાં વ્યક્તિગત આ લડાઈ કરતાં, બે પક્ષની લડાઈ કરતાં આ અસ્તિત્વની લડાઈ એ લોકો લડી રહ્યા છે। બીજી વસ્તુ એ કે ભારતીય જનતા પાર્ટીના બંને આગેવાનો રોડ ઉપર જ્યારે ઝઘડા કરે છે ત્યારે શિસ્ત અને અનુશાસનમાં માનનારી ભારતીય જનતા પાર્ટીના એ કેરેક્ટર આમાં કોઈ જગ્યાએ દેખાતા નથી। પાર્ટી એ સારી રીતે જાણે છે આ ઝઘડા શું છે, સરકાર પણ સારી રીતે જાણે છે। આટલો બધો ડ્રામા થયો, જમીન ઉપર લોહીનું ટીપું પડે એ પરિસ્થિતિ સર્જાણી, છતાંય પોલીસ ત્યાં નિષ્ક્રિય હતી, સરકાર નિષ્ક્રિય હતી।